નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ભણીશું. તો ચાલો આપણે ભણીએ. ભૂમિતિ વિશે ભણતા પહેલા તેના ઇતિહાસ વિશે અને તે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેના વિશે આપણે થોડું જાણીએ. ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ જીઓમેટ્રી છે. જીઓમેટ્રી શબ્દ એ બે શબ્દો જીઓ અને મેટ્રન થી બનેલો છે. તેમાં જીઓ એટલે પૃથ્વી અને મેટ્રન એટલે માપન. આમ જીઓમેટ્રી એટલે પૃથ્વી અથવા જમીન કે કોઈપણ બાબતના માપન માટે બન્યો છે અથવા કોઈપણ બાબતના માપન માટે ઉપયોગમાં લેવાય છે તેમ કહી શકાય. ભૂમિતિના ઇતિહાસ વિશે અથવા તો ભૂમિતિનો ઉપયોગ ક્યાં થાય છે એવો પ્રશ્ન તમને થતો હશે. તો આપણે જોઈએ કે ભૂમિતિનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. તો કળા, સ્થાપત્ય અને માપનની અંદર આપણે જોયું હશે કે ઘણા બધા સ્થાપત્યો, ઘણી બધી ઇમારતો કે જ્યાં આપણે ફરવા જઈએ છીએ ત્યાં આવા અમુક પ્રકારના ભૌમિતિક આકારો પણ જોવા મળે છે. તે ઉપરાંત જમીનની હદ નક્કી કરવા, વાવેતર કરવા માટે અથવા વાવેતર કેટલા વિસ્તારમાં થયું છે તે જાણવા માટે ભૂમિતિનો ઉપયોગ થાય છે. ઉપરાંત મહેલો, મંદિરો, તળાવો, બંધોના બાંધકામની અંદર જે તમે ચિત્રમાં જોઈ શકો છો. ઉપરાંત કપડા પરની વિવિધ ડિઝાઇનમાં ઘણા ફેશન ડિઝાઇનર્સ આ ભૌમિતિક આકારોનો ઉપયોગ કપડાને આકર્ષક બનાવવા માટે પણ કરતા હોય છે. હવે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સૌપ્રથમ આપણે બિંદુ, જેને અંગ્રેજીમાં પોઈન્ટ વડે ઓળખવામાં આવે છે, તેના વિશે જાણીએ. તો બિંદુ કોને કહેવાય? તો જે જોઈ ન શકાય તેવું ઝીણું એટલે કે બારીક ટપકું બિંદુનો ખ્યાલ આપે છે. તેને આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. તમે અહીં જોઈ શકો છો કે 3 ટપકા A, B અને C દર્શાવ્યા છે. તેને ભૂમિતિની ભાષામાં બિંદુ A, બિંદુ B, બિંદુ C એ રીતે વાંચી શકાય છે. આ ઉપરાંત બિંદુને દર્શાવવા માટે મૂળાક્ષરો C, D, E વડે પણ દર્શાવી શકાય છે. પણ ખાસ ધ્યાન રાખવું કે આપણે કેપિટલ અક્ષરોમાં જ એને દર્શાવીએ છીએ. આકાશના તારાઓ તમે જોયા જ હશે. તો તે ટમટમતા તારાઓ પણ આપણને બિંદુનો ખ્યાલ રજૂ કરે છે. આવા અન્ય 4 ઉદાહરણો તમે વિચારી શકો અને તમારે વિચારીને તમારી નોટબુકમાં નોંધવાનું છે. હવે બીજા ખ્યાલ તરફ જઈએ. હવે રેખાખંડ, જેને અંગ્રેજીમાં લાઇન સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે 2 બિંદુઓ A અને B દર્શાવ્યા છે. હવે આ 2 બિંદુઓને આપણે અલગ અલગ માર્ગે સાંકળવાનો પ્રયાસ કરીએ. તો તમે જોઈ શકો છો કે બિંદુ A અને B ને આપણે અલગ અલગ માર્ગે સાંકળીએ છીએ. હવે આ 3 માર્ગો પૈકી જે પીળા રંગથી, લાલ રંગથી અને વાદળી રંગથી દર્શાવ્યા છે, તેમાં સૌથી ટૂંકો માર્ગ કયો? તમે જવાબ આપી શકશો? બરાબર. તો આમ આપણે જોઈએ તો A અને B ને જોડતો સૌથી ટૂંકો માર્ગ રેખાખંડ AB દર્શાવે છે, જે અહીં આકૃતિમાં લાલ રંગથી દર્શાવેલો છે. તેને રેખાખંડ AB કે રેખાખંડ BA અથવા શબ્દોમાં રેખાખંડ AB વડે દર્શાવી શકાય છે. અહીં આપણે જોઈએ કે રેખાખંડ ABના 2 બિંદુઓનો ક્રમ બદલવાથી તેના દર્શાવવામાં કોઈ ફેર પડતો નથી. બિંદુઓ A અને B ને રેખાખંડના અંત્યબિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજા એક ખ્યાલ વિશે જાણીએ. રેખા એટલે કે લાઈન. તો રેખા કોને કહી શકાય? તો તમે અહીં જુઓ છો કે એક રેખાખંડ જે આપણે આગળ ભણ્યા એ દર્શાવ્યો છે. હવે રેખાખંડના 2 અંત્યબિંદુઓ A અને B બંનેને જો બંને તરફ બિંદુ A ની ડાબી તરફ અને બિંદુ B ની જમણી તરફ આપણે લંબાવતા જઈએ, એટલે કે તેમાં બિંદુઓ ઉમેરતા જઈએ, તો શું થશે? તો ચાલો જોઈએ.
તો અહીં જોઈ શકો છો કે બિંદુ એની ડાબી તરફ અને બિંદુ બીની જમણી તરફ આપણે કેટલા બિંદુઓ ઉમેરી શકીએ? તમે જવાબ આપી શકશો? કોઈ ચોક્કસ સંખ્યા તમે જણાવી શકશો? તો આવા બિંદુઓનો કોઈ જ અંત આપણને મળતો નથી. એટલે કે આવા અસંખ્ય બિંદુઓ બંને બાજુએ આપણે ઉમેરી શકીએ. તો આમ આવા જે અસંખ્ય બિંદુઓ જે છે એ બિંદુઓ રેખા બનાવે છે. એટલે કે આપણે કહી શકીએ કે રેખા એ અસંખ્ય બિંદુઓથી બનેલી રચના છે. પરંતુ રેખા અસંખ્ય બિંદુઓથી બનેલી હોવા છતાં રેખા નક્કી કરવા માટે માત્ર 2 જ બિંદુઓ પૂરતા છે. જે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ A અને બિંદુ B એ 2 બિંદુઓ જ રેખા નિશ્ચિત કરવા માટે પૂરતા છે. રેખાને રેખા AB વડે દર્શાવવામાં આવે છે. કેટલીક વાર રેખાને અંગ્રેજી મૂળાક્ષરો L, M, N જેવા સંકેતો વડે પણ દર્શાવી શકાય છે. આ ઉપરાંત પણ બીજા મૂળાક્ષરોનો પણ તમે ઉપયોગ કરી શકો, પણ તે સ્મોલ લેટર્સમાં બીજી ABCDમાં લખવા જરૂરી છે. કારણ કેપિટલ એટલે કે પ્રથમ ABCDના મૂળાક્ષરો વડે આપણે બિંદુઓને દર્શાવીએ છીએ. બરાબર ને બાળ દોસ્તો? હવે આગળના ખ્યાલ વિશે જાણીએ. હવે આપણે છેદતી રેખાઓ એટલે કે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ વિશે ભણીએ. અહીં તમે 2 રેખાઓ L અને M જોઈ શકો છો. હવે આ બંને રેખાઓ એક બિંદુ P આગળ એક સામાન્ય બિંદુ, આ બંને રેખાઓમાં એક બિંદુ એવું છે કે જે બંને રેખાઓમાં સામાન્ય છે. આકૃતિમાં 2 રેખાઓ L અને M દર્શાવેલી છે. આ બંને રેખાઓમાં આપણે જોઈ શકીએ છીએ કે બિંદુ P એ સામાન્ય બિંદુ છે. તો આવી રેખાઓ કે જે 2 રેખાઓમાં એક બિંદુ સામાન્ય હોય તો આવી રેખાઓને છેદતી રેખાઓ કહે છે. હવે છેદતી રેખાઓના કેટલાક ઉદાહરણ જોઈએ. તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે છેદતી રેખાઓના અલગ અલગ ઉદાહરણો દર્શાવ્યા છે. પ્રથમ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અક્ષાંશ અને રેખાંશ એ છેદતી રેખાઓના ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ. બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે રેલના પાટા એકબીજાને છેદતી રેખાઓ તરીકે દર્શાવી શકે છે. ત્રીજા ચિત્રમાં કાતરના 2 હાથા છે એ પણ તમે છેદતી રેખાઓ સાથે સરખાવી શકો છો. આમ છેદતી રેખાઓના આ ઉદાહરણો છે. હવે કેટલાક પ્રશ્નો વિશે વિચારીએ જે તમારે વિચારીને તેના જવાબ તમારી નોટબુકમાં નોંધવાના છે. શું 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકે? વિચારીને તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. બીજો પ્રશ્ન, શું 2 થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદી શકે? તો આ 2 પ્રશ્નોના જવાબ તે તમે તમારી નોટબુકમાં નોંધો અને તેને અનુરૂપ આકૃતિઓ પણ દોરી શકો. બરાબર છે મિત્રો? હવે આગળના ખ્યાલ વિશે જોઈએ. હવે સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ વિશે ભણીએ. તો અહીં ઉપર જે આપણને 2 રેખાઓ દર્શાવેલી છે તેનું અવલોકન કરો. આ બંને રેખાઓ એકબીજાને છેદે છે ખરી? જેમ આપણે આગળ જોયું છેદતી રેખાઓમાં, એવું આ બંને રેખાઓમાં કોઈ એક સામાન્ય બિંદુ જોવા મળે છે? તો ના. અહીં આપણે બીજું પણ એક જોવાનું છે, અવલોકન કરવાનું છે કે બંને રેખાઓ વચ્ચે અંતર પણ દરેક જગ્યાએ સરખું રહે છે. તો આવી રેખાઓ કે જે એકબીજાને છેદતી નથી અને સમગ્રપણે બંને વચ્ચેનું અંતર સરખું રહે છે તેવી રેખાઓને સમાંતર રેખાઓ વડે ઓળખવામાં આવે છે. આમ સમતલમાં આવેલી 2 રેખાઓ એકબીજાને મળે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય છે. હવે સમાંતર રેખાઓ વિશે વધુ જાણીએ. તમે અહીં જોઈ શકો છો કે રેખા PQ
અને રેખા AB બંને સમાંતર રેખાઓ છે. તેને આપણે અગાઉ જોઈ ગયા તેમ L અને M રેખા વડે પણ ઓળખી શકાય. તેમની વચ્ચેનું અંતર પણ દરેક બિંદુએ સમાન છે. સમાંતર રેખાઓને દર્શાવવા માટે તમે જોઈ શકો છો તે રીતે AB સમાંતર PQ વડે અથવા L સમાંતર M એટલે કે સમાંતર રેખાઓને દર્શાવવા માટે આપણે બે ઊભી લીટીનો ઉપયોગ કરીએ છીએ. સમાંતર રેખાઓના કેટલાક વ્યવહારુ ઉદાહરણ જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે રેલના પાટા એટલે કે બે પાટા વચ્ચેનું અંતર હંમેશા સરખું રહે છે અને ક્યારેય એકબીજાને છેદતા નથી. બીજા ઉદાહરણની અંદર બારીના સળિયા જે છે ત્યાં તમે જોઈ શકો છો કે તે પણ એકબીજાને સમાંતર છે અને છેદતા નથી. ત્રીજી આકૃતિમાં માપપટ્ટીની બે ધાર એ એકબીજાને છેદતી નથી અને તેમની વચ્ચેનું અંતર સરખું જ રહે છે. બંને ધાર વચ્ચેનું અંતર સરખું રહે છે. આમ આ સમાંતર રેખાના વ્યવહારુ ઉદાહરણો છે. તમારી આસપાસમાં આવા કેટલાક ઉદાહરણો કે જે તમને સમાંતર રેખાનો ખ્યાલ આપતા હોય તેવા ઉદાહરણો શોધી તેની તમારી નોટબુકમાં નોંધ કરો. હવે એક નવા ખ્યાલ વિશે જાણીએ એટલે કે કિરણ, જેને અંગ્રેજીમાં રે તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમારી સામે એક રેખા દર્શાવેલી છે. આ રેખાનો એક ભાગ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એટલે કે કિરણ એ રેખાનો જ એક ભાગ છે. આપણે જોયું તે રીતે કિરણ એ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને આ બિંદુ કે જ્યાંથી કિરણ ઉદ્ભવે છે તેને કિરણનું ઉદ્ભવ બિંદુ કહે છે. અહીં આપણને જે કિરણની આકૃતિ આપેલ છે તેની અંદર બિંદુ P એ આપેલ કિરણનું ઉદ્ભવ બિંદુ છે. કિરણને સંકેતમાં કિરણ PQ વડે દર્શાવાય છે. આ સંકેતો ખાસ ખ્યાલમાં રાખવા જેવા છે. PQ કિરણને QP કિરણ વડે દર્શાવી શકાય નહીં. તો તમને પ્રશ્ન થતો હશે કે શા માટે ન દર્શાવી શકાય? કારણ કે આપણે ઉપર જોયું તે રીતે કિરણનું ઉદ્ભવ બિંદુ બિંદુ P છે. જો કિરણ PQ ને આપણે QP વડે દર્શાવીએ તો શું થાય? તો QP વડે જો એને દર્શાવવામાં આવે તો બિંદુ Q તેનું ઉદ્ભવ બિંદુ બને, જે આપણી આકૃતિ સાથે બંધ બેસતું નથી. આથી કિરણ PQ ને કિરણ QP વડે દર્શાવી શકાય નહીં. વધુ આપણે આવતા એપિસોડમાં જોઈશું. નમસ્કાર. હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તમે બધા કેમ છો? યસ, I can listen. You all are saying you all are fine. Today we are going to learn Unit 3, 4th and 1. Children, let's start our lesson with the days of week. You know which are the days of week? Let's learn. હું બોલું મારી સાથે તમારે બધાએ રિપીટ કરવાનું છે. સન્ડે. Yes children, Sunday. Monday. Look here and say after me, Monday. Now third, Tuesday. Yes children, Tuesday. Now Wednesday. Now look here, Thursday. Yes children, repeat after me, Thursday. Friday. It's a Friday. Yes children, Friday. And the last day of the week, Saturday. Yes children, Saturday. Students, let's repeat the days of week again. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. ચાલો બાળકો, હવે આપણે એક્ટિવિટી શરૂ કરીએ. તમારા પાઠ્યપુસ્તકનું પેજ 28 ખોલો.
આપણે એક્ટિવિટી 1 કરીએ. હું સૂચના વાંચું છું, તમે ધ્યાનથી સાંભળો. એક્ટિવિટી 1, નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને વાંચો. Children, first of all, I will recite the poem and you repeat after me. Ready, children? Okay. Madan Manchur, born at Janakpur, studied at Gnanpur, worked at Karampur, married at Jivanpur, fell ill on Friday, admitted on Saturday, was on Monday, died on Tuesday, cremated on Wednesday. This was the story of Madan Manchur. બાળકો, તમને પોએમ રેસિટેશન કરવાની મજા આવી હશે. Let's do it again, but this time let's recite the poem with the pictures so you can understand more and enjoy more. Madan Manchur, Madan Manchur, born at Janakpur, born at Janakpur, studied at Gyanpur, studied at Gyanpur, worked at Karampur, worked at Karampur, married at Jivanpur, married at Jivanpur, fell ill on Friday, fell ill on Friday, admitted on Saturday, admitted on Saturday, worse on Monday, worse on Monday, died on Tuesday, died on Tuesday, cremated on Wednesday. cremated on Wednesday. This was the story of This was the story of Madan Manchur. Madan Manchur. Children, you have enjoyed poem which is the story of Madan Manchur. બાળકો, આપણે બધાએ બહુ સારી રીતે પોએમ રેસિટેશન કર્યું. After days of week, let's learn some more words from poem. You will see some words on screen with the pictures. Look here and say after me. Study, studied. Work, worked. Marry, married. Admit, admitted. Die, died. Cremate, cremated. હવે જુઓ મિત્રો, પાઠ્યપુસ્તકમાં મદન મંચુર એ કાવ્યની નીચે એક એક્સરસાઇઝ આપેલી છે. એમાં 4 કોલમ આપેલા છે. એ એક્ટિવિટી આપણે અત્યારે કરીશું. સૌપ્રથમ પહેલું કોલમ જોઈએ તો પ્રથમ કોલમની અંદર સ્ટડીડ એવો શબ્દ આપેલો છે. કાવ્યમાંથી આપણે આને મળતા હોય એવા શબ્દો શોધી અને એની નીચે લખવાના છે. તો આપણે ધ્યાનથી કાવ્યને જોઈએ. હવે સ્ટડીડની જેવો બીજો શબ્દ આપણે જોઈએ તો સ્ટડીડ, વર્કડ, તો આ બંને રાઇમિંગ વર્ડ પણ કહી શકાય અને સરખા શબ્દો પણ કહી શકાય. તો જે સ્ટડીડ છે એની નીચે વર્કડ, મેરિડ આ શબ્દો આપણે લખવાના છે. ઓકે મિત્રો, તો ચાલો તૈયાર થઈ જાઓ પેન લઈને. હવે આ પ્રવૃત્તિ તમારી જાતે તમારે કરવાની છે. પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી કાવ્યનું પઠન કરો અને ત્યારબાદ તમને સરખા લાગતા હોય એવા શબ્દો તમારે આ કોલમની અંદર ભરવાના છે.
ચલો તો કોલમ પહેલાંના આપણે જવાબો ચેક કરી લઈએ. પ્રથમ કોલમમાં પહેલો શબ્દ આપણને આપ્યો છે સ્ટડીડ. સ્ટડીડ પછી કયો શબ્દ આવશે? સરસ. સ્ટડીડ પછી મેરીડ, એના પછી યસ ડાઈડ, ક્રિમ્ટેડ, વર્કડ. અને બીજી રીતે આપણે જોઈએ તો આ શબ્દો છે એ વર્બ્સ છે, ક્રિયાપદના ભૂતકાળના રૂપો. ત્યારબાદ બાજુના કોલમ આપણે જોઈશું. બીજા કોલમની અંદર સૌ પ્રથમ આપણને આપ્યું છે મંડે. એના પછી જોઈએ તો ટ્યુઝડે, યસ, વેન્સડે, વેરી ગુડ, ફ્રાઈડે એન્ડ સેટરડે. તો આ શબ્દો પણ સરખા છે. સાથે સાથે જોઈએ તો એ અઠવાડિયાના દિવસોના નામ છે, એટલે કે ડેઝ ઓફ વીક. અને સાથે સાથે એક પણ વાત આપણે ધ્યાનમાં લઈએ કે આ દિવસોની અંદર ગુરુવાર એટલે કે થર્સડે અને સન્ડે આપેલા નથી. જો એ બંને આપ્યા હોય તો 7 દિવસના એ નામ થઈ જાય છે. હવે 3 નંબરનું આપણે કોલમ જોઈશું. 3 નંબરના કોલમની અંદર એક શબ્દ આપણને આપી દીધો છે. એ શબ્દ છે જનકપુર. એના જેવો બીજો શબ્દ જોઈએ તો જ્ઞાનપુર, એના પછીનો કર્મપુર, એના પછીનો જીવનપુર. તો આ જે શબ્દો છે દે આર ધ નેમ્સ ઓફ વિલેજ, એટલે કે ગામના નામો છે. દે આર ધ નેમ્સ ઓફ વિલેજીસ. ઓકે, તો 3 કોલમ આપણે અહીંયા પૂર્ણ થયા. હવે વધ્યું છેલ્લું કોલમ, એટલે કે ચોથું કોલમ. એની આપણે વાત કરીએ તો આની અંદર રેસ્ટ ઓફ ધ વર્ડ્સ, એટલે કે જે આપણે 3 કોલમમાં શબ્દો લખ્યા છે એના સિવાયના શબ્દો આપણે આ કોલમની અંદર લખવાના છે. ખૂબ સરસ મિત્રો, આપણે આ પ્રવૃત્તિ સુંદર રીતે કરી. I think we all enjoyed very much. In next class, we will meet again. Till then, bye bye.